નમસ્કાર ધોરણ 9 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 2 છે. પ્રથમ વિશ્વ યુદ્ધ અને રશિયન ક્રાંતિ એમનું સંપૂર્ણ સ્વાધ્યાય આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. સાથે સાથે એક નાનકડી વાત કરી દઉં, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાંથી તમે અન્ય સ્વાધ્યાયના સોલ્યુશન મેળવી શકો છો. સાથે સાથે પીડીએફ જો તમારે જોઈતી હોય તેમના માટે આપણે આપણા ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. તો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. જેમાં પહેલું, પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની પ્રક્રિયા વર્ણવો. તો પશ્ચિમ યુરોપમાં સ્થપાયેલી સંસ્થાની વાત કરીએ તો એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. તેમની આ સામ્રાજ્યવાદી લાલચા એ તેમના પાડોશી રાષ્ટ્રોને પણ છોડ્યા ન હતા. નેધરલેન્ડ, બેલ્જિયમ, લક્સમબર્ગ પર સ્પેનનો કબજો હતો. પાછળથી તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પડાવી લીધા હતા. પોર્ટુગીઝ શાસન બિનવારસ મૃત્યુ પામતા લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું, જેને કારણે 6 દાયકા સુધી બિન યુરોપિયન દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો માત્ર સ્પેન પાસે રહ્યો હતો. એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી તથા જર્મન રાજ્યો પણ બન્યા હતા. જોકે ત્યાં એશિયા આફ્રિકાના દેશો પર પણ સ્વતંત્ર યુરોપિયન સત્તાઓની પકડ મજબૂત રહી હતી. ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગ પર ચાલી એશિયા આફ્રિકાના કેટલાક રાજ્યોને પોતાની સત્તા હસ્તક લીધા હતા. હવે છે એશિયામાં સ્થપાયેલી સંસ્થાઓની વાત કરીએ તો ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડો જમાવ્યા પછી ભારતના પડોશી દેશો શ્રીલંકા, મ્યાનમાર અને મલાયામાં પણ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો, પરંતુ અફીણના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધ થયું, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા થયા. ચીનની નબળાઈનો લાભ લઈ જાપાન, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ વ્યાપારી અને રાજકીય અધિકારો મેળવ્યા હતા. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલ યુરોપિયન પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા આકર્ષ્યા હતા. ઇટલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકાના પ્રદેશો કબજે કર્યા. સ્પેન અને પોર્ટુગલે પણ આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજે કર્યા. એક તરફ યુરોપના સંસ્થાનો ભૂખ્યા રાષ્ટ્રો એશિયા આફ્રિકાના પ્રદેશો પર પોતાના સંસ્થાનો સ્થાપી સ્વહસ્તક કરવા માંગતા હતા, ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટલીમાં એકીકરણ થયું હતું. તેથી જર્મનીએ ઔદ્યોગિકરણ સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું હતું. આમ આ ઝડપી બદલાતા જતા પ્રવાહોએ આ દેશનું રાજકીય અને આર્થિક તેમજ સામાજિક શોષણ કર્યું હતું. તેનાથી તેનો વિકાસ અટકી ગયો હતો, જે પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકાનું સર્જન કર્યું હતું. ત્યાર પછી બીજું છે પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળો જણાવો. તો એમાં જવાબ આવશે વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોને કારણે થયું ન હતું. તેમની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914 ના રોજ થયો હતો. જર્મનીએ છેડાણની લડાઈમાં ફ્રાન્સનો પરાજય આપ્યો, તેથી ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. તે અનુસાર યુદ્ધ દંડ અને પોતાના 2 પ્રદેશો આલ્સેસ અને લોરેસ જર્મનીને આપવા પડ્યા હતા. એમના પછી બીજું કારણ હતું લશ્કરવાદ. યુરોપના રાષ્ટ્રોમાં પ્રાદેશિક વિસ્તાર માટે જે હરીફાઈ થઈ તેને માટે લશ્કરીય બળ આવશ્યક અને મહત્વનું હતું. ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ વગેરે રાષ્ટ્રોએ પોતાની સૈન્ય તાકાત વધારવા માંડી હતી. જાપાન, ઇટલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોમાં ફરજિયાત લશ્કરી તાલીમ શરૂ થઈ હતી. હવે છે આર્થિક પરિબળ. તો 19મી સદીમાં ઇંગ્લેન્ડે એશિયા તથા આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય બનાવ્યું હતું. તે પોતાના સંસ્થાનોનું આર્થિક શોષણ કરીને ધનવાન બન્યું હતું. ઔદ્યોગિક ક્રાંતિ તથા સંસ્થાનવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપને પુષ્કળ કાચા માલની જરૂર પડી. 19મી સદીની છેલ્લી 25મીમાં જર્મનીએ એશિયા અને આફ્રિકામાં બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી. પરિણામે એક બાજુ જર્મની તથા બીજી બાજુ ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધાઓ થઈ હતી. ત્રીજું કારણ હતું જૂથબંધી અને ગુપ્ત સંધિઓ, જેમાં પ્રથમ વિશ્વયુદ્ધ સર્જાવવામાં જૂથબંધીઓ અને ગુપ્ત કરારોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ 2 જૂથોમાં વહેંચાયું હતું. એક બાજુ જર્મની, હંગેરી, બલ્ગેરિયા તથા તુર્કસ્તાનનું જૂથ હતું, જ્યારે બીજી બાજુ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ તથા જાપાનનું જૂથ હતું. આ બંને જૂથો વચ્ચે ઈર્ષા, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની ભાવના પેદા થઈ, જે પ્રથમ વિશ્વયુદ્ધનું પરિબળ બન્યું.
ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના જેમાં બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા તેમજ ઇટાલી અને જર્મનીનું એકીકરણ રાષ્ટ્રવાદના પરિણામો હતા. પરંતુ ત્યારબાદ યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું. યુરોપમાં આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો અને સામ્રાજ્યવાદ એટલો બધો વધી ગયો કે એકબીજાના રાષ્ટ્રના હિતો ટકરાવા લાગ્યા. જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો. તે મહત્વાકાંક્ષી અને વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. તે પોતાની પ્રચંડ લશ્કરી તાકાતથી પોતાનું ધાર્યું કરવા માંગતો હતો. જર્મનીની જેમ અન્ય રાષ્ટ્રોમાં પણ યુદ્ધની ભાવના ફેલાઈ અને તે પ્રથમ વિશ્વયુદ્ધનું પરિણામ બન્યું. હવે વર્તમાનપત્રોનો ફાળો. તો યુરોપના રાષ્ટ્રમાં વર્તમાનપત્રોના પરસ્પર આકરા અને અતિશયોક્તિભર્યા અને જુઠ્ઠા લખાણોએ પરસ્પર હરીફ દેશોની વિરુદ્ધ ઝેર ઉકી પ્રજામાં દુશ્મનાવટની લાગણી એટલી હદે ભડકાવી કે સત્તા સ્થાને બેઠેલા લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાના પ્રયત્ન પણ ન કરી શકે. છઠ્ઠું છે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. તો યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જોર પકડ્યું. ટિસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાન ને જ જીવવાનો હક છે તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. નિત્સે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીને બ્લેક હેન્ડ નામની સર્બિયા ઉગ્રવાદી સંસ્થાના સભ્યએ ગોળી મારી હત્યા કરી. ઓસ્ટ્રેલિયાએ સર્બિયાનું કશું નહીં સાંભળવા સર્બિયા સામે યુદ્ધ જાહેર કર્યું. આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધનો આરંભ થયો. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામોને લખવું હોય તો પહેલું તો જાનમાલની હાનિ જોઈએ કે લગભગ 6.5 કરોડ લોકોએ તેમાં ભાગ લીધો હતો. અંદાજે 1 કરોડ મૃત્યુ પામ્યા, 2 કરોડ ઘવાયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ થયા. યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મારનારાઓની સંખ્યા વધારે હતી. યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો વધુ હતો. વર્સેલ્સની સંધિની વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતીય શરણાગતિનો સ્વીકાર કરતા યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી, જેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના શીશ મહેલમાં કરવામાં આવી હોવાથી વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય છે. વર્સેલ્સની આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈ હતી. પહેલું, પ્રાદેશિક વ્યવસ્થા, લશ્કરોમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ, યુદ્ધમાં વળતર, હમાની ગોઠવણી અને યુદ્ધ દંડ. અન્ય જોગવાઈઓ જોઈએ તો સામાજિક પરિવર્તન. વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી પડી. ઘરની 4 દિવાલોમાંથી સ્ત્રીઓએ બહાર આવી વ્યાવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. તેનાથી તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. દૂરગામી પરિણામ. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્ર અને સંધિ કરવામાં આવી તેમાં વેરની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં. સામ્યવાદી રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું અને અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં સર્જન પામ્યું હતું. ત્યાર પછી ટૂંકનોંધ છે મિત્રો રશિયન ક્રાંતિ. તો હવે અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે. વિડીયો લેક્ચર લાઈક કરી દેજો, સાથે સાથે તમારા મિત્રોથી શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ સારા એવા વિડીયો જોવા માટે.